ઝાલોદ પોલીસ દ્વારા ગરાડુ 5 મહુડા ચેકપોસ્ટ ઉપરથી 4 વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો। અત્યારે 8/6/2026 ગુરુવારના રોજ વહેલી સવારે 12:35 ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે કહી શકાય કે ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક 4 વ્હીલ ગાડીની અંદર 4 જેટલા વ્યક્તિઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા ગરાડુ તરફ આવવાના છે। જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી અને તે દરમિયાન બાતમીવાળી ઇકો ગાડી આવતા બેટરીના અંજવાળે પોલીસ સ્ટાફ દ્વારા હાથનો ઇશારો કરી ચાલકને ગાડી ઊભી રાખવાનો ઇશારો કરતા ચાલક ડ્રાઈવરે પોલીસને જોઈ અને પોતાની ગાડી યુટર્ન મારી ભાગવા જતાં જે ગાડી છે તે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને અંદર સવાર જે લોકો છે તે પોલીસને જોઈ અને ભાગી ગયા હતા। જેમાં પોલીસ દ્વારા પીછો કરતા 3 જેટલા વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યો હતો અને જે પકડાયેલ વ્યક્તિઓ છે તેઓની સાથે રાખી ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ 1,06,560 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી અને અન્ય મુદ્દામાલ સાથે 4,16,560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। પોલીસ દ્વારા 3 ઇસમોની અટકાયત કરી કુલ 7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।